જીવંત સમાધિ લાલ સાહેબ મંદિરે શ્રી બહુચર માતાજીના આનંદના ગરબાની રમઝટ. સમગ્ર પરિસર ભક્તિ રસમાં તરબોળ. ખાસ અહેવાલ રાજુભાઈ ઠક્કર, ભુજ. સ્થળનામ પવિત્ર અધિક જેઠ વદ અમાસના પરમ પાવન અવસરે સુપ્રસિદ્ધ જીવંત સમાધિ લાલ સાહેબ મંદિર ખાતે ભક્તિ, અતૂટ શ્રદ્ધા અને ભારતીય સાંસ્કૃતિક પરંપરાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આ મંગલમય અવસરે જગતજનની શ્રી બહુચર માતાજીના આનંદના ગરબાનું એક ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારની ભક્તિસભર સાંજે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં માઈ ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રદ્ધા અને ભક્તિનું અદ્ભુત સંગમ. વંદનીય શ્રીમતી લીલાવતીબેન દલપતજી ઓખાજી પરિવારના યજમાનપદે આયોજિત આ દિવ્ય મહોત્સવમાં ભક્તોએ પરંપરાગત ગરબાના તાલી મા અંબા બહુચરની આરાધના કરી હતી. મંદિર પરિસરમાં ગૂંજી ઉઠેલા ભક્તિમય સંગીત, ગગનભેદી જયઘોષ અને માતાજીના ગરબાના સૂરતાલથી સમગ્ર વાતાવરણમાં એક અલૌકિક અને આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થયો હતો. ખીલૈયાઓ અને ભક્તો માતાજીની ભક્તિમાં એવા તો લીન થયા હતા કે જાણે સાક્ષાત શક્તિની હાજરીનો અહેસાસ થઈ રહ્યો હોય. દૂર દૂરથી ઉમટ્યું માનવ મહેરામણ. આ પાવન પ્રસંગે માતાજીની વિશેષ પૂજા અર્ચના, શૃંગાર અને મહાઆરતીનો દિવ્ય લાભ લેવા માટે દૂર દૂરના અંતરિયાળ વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોના ચહેરા પર ઉમંગ, આંખોમાં અહોભાવ અને હૃદયમાં મા પ્રત્યેની અપાર શ્રદ્ધાની ઝલક સ્પષ્ટ દેખાતી હતી. ગરબાના પ્રત્યેક તાલ સાથે માઈ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં એક અનોખો અને અભૂતપૂર્વ ભક્તિમય માહોલ સર્જાયો હતો. સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક. જીવંત સમાધિ લાલ સાહેબ મંદિર માત્ર અગાધ આસ્થાનું જ કેન્દ્ર નથી, પરંતુ તે ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સમરસતાનું પણ એક અજોડ પ્રતીક છે. આવા ભવ્ય આયોજનો આપણી સનાતન સંસ્કૃતિ, પ્રાચીન ભક્તિ પરંપરા અને નૈતિક મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી છે. મહાપ્રસાદ અને વિશ્વ કલ્યાણની ભાવના. કાર્યક્રમના અંતે માતાજીની 56 ભોગ ધરી મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ હરિભક્તો માટે ભવ્ય મહાપ્રસાદ ભંડારાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ કોઈએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ થાય તેવી મનોકામના કરી હતી. શ્રી બહુચર માતાજીના આનંદના ગરબાના આ આયોજને સૌના હૃદયમાં ભક્તિનું એક નવું જ Yo